ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરના અધ્યક્ષ સ્થાને સુરત જિલ્લામાં બાળ અધિકાર સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે કામગીરીની સમીક્ષા બેઠક મળી હતી। જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોએ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા કરવામાં આવેલી કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો। બેઠકમાં બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષે કહ્યું કે આજનું બાળક એ દેશનું ભવિષ્ય છે। બાળકોને સ્વસ્થ, સુરક્ષિત અને સુશિક્ષિત બનાવવા માટે સૌને સાથે મળીને કાર્ય કરવા, બાળકો સાથે સંવેદનશીલતા સાથે ફરજ નિભાવવાનો અનુરોધ કરી ઉમેર્યું કે બાળક એ ઈશ્વરનું નાનકડું રૂપ છે। બાળ અધિકારો માટે ટીમવર્કની ભાવના સાથે કાર્ય કરવા પર ભાર મૂકી તેમણે વિવિધ વિભાગના અધિકારીઓને બાળકોના હિત અને અધિકારો ન છીનવાય તે દિશામાં વધુને વધુ શ્રેષ્ઠ કામગીરી કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। બાળકોના અધિકારો માટે વધુમાં વધુ જનજાગૃતિ આવે તેવા કાર્યક્રમો હાથ ધરવા જણાવ્યું હતું। આયોગના સચિવ ડી કાપડિયાએ બાળ સંરક્ષણ આયોગના કાર્યો, રચના, બાળકોના કાયદાઓની માહિતી આપી બાળકોની સુરક્ષા, વિકાસ અને પાર્ટિસિપેશન સર્વાંગી વિકાસ માટે સૌને સાથે મળીને કાર્ય કરવા જણાવ્યું હતું। આ સમીક્ષા બેઠકમાં સ્પેશિયલ જુવેનાઇલ પોલીસ યુનિટ દ્વારા જે એક્ટ તથા પોક્સો એક્ટ હેઠળ કરવામાં આવેલી કામગીરી રજૂ કરાઈ હતી। જિલ્લા બાળ અધિકારીએ બાળાશ્રમો, ચિલ્ડ્રન હોમ્સ તથા વિવિધ ટ્રસ્ટો દ્વારા બાળકોના પુનર્વસનની કામગીરીનો વિચાર રજૂ કર્યો હતો। જિલ્લા આરોગ્ય અધિકારીએ બાળ આરોગ્ય યોગ પ્રોગ્રામ ઓફિસરે બાળ પોષણ તથા આંગણવાડી કેન્દ્રોની સ્થિતિ, જિલ્લા શ્રમ આયુક્ત અધિકારીએ બાળ મજૂરી હેઠળ કરવામાં આવેલી રેસ્ક્યુ અને પુનઃસ્થાપનાની કામગીરી રજૂ કરી હતી। જ્યારે જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીએ બાળ લગ્ન અટકાયતી પગલાઓ, જિલ્લા શિક્ષણ અધિકારીએ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ, શહેર જિલ્લામાં આવેલી શાળાઓની વિગતો, ડ્રોપ આઉટ રેશિયો તથા તકેદારી અધિકારીએ આશ્રમ શાળા, એકલવ્ય મોડેલ સ્કૂલોમાં અભ્યાસ કરતા બાળકો વિશેની વિગતવાર માહિતી આપી હતી। આયોગના અધ્યક્ષના હસ્તે જિલ્લામાં શ્રેષ્ઠ દેખાવ કરનારી શાળાઓને પ્રમાણપત્રો એનાયત કરાયા હતા। બેઠકમાં જિલ્લા કલેક્ટર ડૉક્ટર સૌરભ પારધી, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલ તથા જિલ્લા શિક્ષણ અધિકારી ડૉક્ટર ભગીરથસિંહ પરમાર, જિલ્લા ગ્રામ્યના ડીવાયએસપી પટેલ, શહેરના એસીપી કે.એમ. જોસેફ, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર રાધિકાબેન ગામિત, મદદનીશ શ્રમ આયુક્ત એચ.એસ. ગામિત સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।